નમસ્કાર HX24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। દરરોજના બ્રેકિંગ સમાચાર જોવા માટે અમારી ચેનલ લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરો। ચાલો જોઈએ આજના તાજા બ્રેકિંગ સમાચાર। જેતપુર જેતલસર રોડ ઉપર આવેલ રજવાટિકા હોટલ ફરી શૂન્યમાંથી સર્જન કરી નવી શરૂઆત। ગત 26 એપ્રિલ 2026ના રજવાટિકામાં આગ લાગતા હોટલ બળી ખાક થઈ ગયેલ। હોટલ માલિકની હિંમત અને સ્ટાફની મહેનતને કારણે કોઈ જાનહાનિ થયેલ નહીં। હોટલમાં 3 લગ્ન પ્રસંગ હોવા છતાં આગમાં કોઈ મોટી દુર્ઘટના જાનહાનિ થયેલ નહીં। હોટલ માલિક દીપકભાઈના અથાગ પ્રયત્ન બાદ હોટલ રજવાટિકા આજે ફરી એ જ સ્વાદ અને એ જ સ્ટાફ સાથે શરૂઆત કરી। હોટલ રજવાટિકામાં આજે ઓપનિંગમાં 1000થી વધુ મિત્રો સર્કલનું જમણવાર રખાયું। હોટલ શરૂઆતમાં નોટબંધીમાં હોટલ ચાલુ કર્યા બાદ કોરોના આવ્યો। હવે આગ લાગ્યાનો બનાવ બન્યા બાદ ફરી હોટલ માલિક દીપકભાઈ હોટલની નવા રૂપરंग સાથે કરી શરૂઆત। मेरा नाम शिव भंडारी है। जो हमारा दुर्घटना हो गया सर, उसमें तो भी हमने फिर से रीओपन किया जल्दी से, और जो हमने पहला टेस्ट दिया था वही टेस्ट हम फिर से दे रहे हैं। हम बरसबाटी का फैमिली वही टेस्ट दे रहे हैं। आप फिर से हमको सेवा करने का मौका दीजिए। वही हम ભુવા જિજ્ઞાસા। હા, બસ તે જ ટેસ્ટ છે જે પહેલા હતો તે જ ટેસ્ટ છે, એમાં જરા પણ ફેરફાર નથી। બહુ મસ્ત સરસ સુવિધા છે। બસ એમાં કશો ફેરફાર જ નથી, કશું એવું લાગતું જ નથી કે અહીંયા આ ઘટના બની ગઈ છે। અને હવે જાગ્યા ત્યાંથી સવાર બહુ સરસ, બધી જે આપણે પહેલા સુવિધા અમને મળતી હતી તે જ સુવિધા અત્યારે અમને મળી છે। એમાં જરાક કશો ફેરફાર। નોટબંધી પછી સેટઅપ તૈયાર કરેલ, તો એ સમયગાળા દરમિયાન કોરોના આવેલ અને કોરોનાનો પ્રસંગ પૂરો કરેલ, તો એ સમયગાળા દરમિયાન આ આકસ્મિક દુર્ઘટના બનેલ। તો એ સમયગાળા દરમિયાન કે ભાઈ નાના મોટા આકસ્મિક બનાવ તો બનતા જ હોય, પણ આ મોટો બ્લાસ્ટ છે, બરોબર। અને બીજી વસ્તુ કે કોઈ પણ જાનહાનિની અંદર મોટામાં મોટો આભાર તો એ વસ્તુનો છે કે તે દિવસે મારી પાસે 3 ફંક્શન હતા। એક જેતપુરનું ફંક્શન હતું, એક આપણે ચોકીનું ફંક્શન હતું, અને બીજું રાતનું જેતપુરનું ફંક્શન હતું। એ સમયગાળા દરમિયાન બેન્ક્વેટ હોલની અંદરથી જે લોકો સહી સલામત નીકળી ગયા એ લોકોનો ખૂબ ખૂબ આભાર માનવા મારી રજવાટિકા પરિવાર તરફથી ખૂબ ખૂબ આભાર ભાઈ।